આજની ધર્મકથા. પ્રણામ. જળ પૂજા. નામ કર્મની ઢાળની અંદરની આ પૂજા સમર્પિત કરી પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબે કયા આશય માટે? તો કે ઓમ રેમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય પિંડ પ્રકૃતિ વિચ્છેદનાય શ્રીમતે વીર જિનેન્દ્રાય જલમ યજા મહેસ્વાહા. પિંડ પ્રકૃતિ. આપણે એક સામાન્ય રીતે ગઈકાલે છે ને આપણે આ દૂધમાંથી દહીં બનવાનું દ્રષ્ટાંત એને સામાન્યપણે જોયેલું. આજે એક સામાન્યપણે આપણે કેટલાક પ્રશ્નો આ પિંડ પ્રકૃતિને લગતા એની પર એક નજર ફેરવીએ. પરમાત્માનું શાસન એકમાત્ર એવું છે કે જે એવું કહે છે કે આ સૃષ્ટિનો કરતા ઈશ્વર નથી. આ સૃષ્ટિ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે. એનો કોઈ કરતા નથી. ઈતરના દરેક શાસન એવું કહે છે કે ભાઈ સૃષ્ટિનો કરતા ઈશ્વર છે. હવે આનો જવાબ આની પ્રૂફ શું? આનું પ્રૂફમાં જૈન શાસન આખો ને આખો કર્મવાદ મૂકે છે અને કર્મવાદની અંદરમાં આ નામ પ્રકૃતિ અને એની પિંડ પ્રકૃતિ, નામ કર્મની પિંડ પ્રકૃતિ, તમે જુઓ આખો ને આખો એનો જવાબ આમાંથી મળે છે. આપણા અત્યારના ભવની અપેક્ષાએ વિચાર કરીએ તો હવે આ ભવની અંદરમાં આયુષ્ય કર્મ બંધાશે. આવતી ગતિનું, આવતા ભવનું જેવું એ આયુષ્ય કર્મ બંધાશે એટલે તરત જ એક પ્રોસેસ શરૂ થઈ જશે. એના પછીના ભવની પિંડ પ્રકૃતિનું નામ કર્મ જે છે એનો પ્રોસેસ શરૂ કરી દેશે. શું કરશે કે જેવું આયુષ્ય કર્મ બંધાયું છે એટલે પ્રકૃતિ ગતિ નામ કર્મ એ ચાલુ થઈ જશે કે હવે આ જીવને મારે કઈ ગતિમાં લઈ જવાનો છે. આયુષ્ય પૂરું થયે એ એક્ટિવેટ થઈ જશે. બીજું થશે એક્ટિવેટ જાતિ નામ કર્મ. એટલે ગતિમાં તો ચલો સમજો એવું નક્કી થયેલું કે ભાઈ મનુષ્ય, તિર્યંશ કે પછી નરક કે દેવ, આ ચાર નક્કી થયું. પણ એમાં કઈ જાતિ? દેવ છે તો ઇન્દ્ર બનશે, સામાન્ય ક્વોલિટીનો દેવ બનશે કે સેવક ક્વોલિટીનો દેવ બનશે. જે પણ છે મનુષ્ય છે તો ભાઈ એમાં જાતિ કઈ? એ જે આખું ફોર્મેશન છે એ તરત એક્ટિવેટ થવાનું શરૂ થશે. એ પછીથી શું થશે તો કે સીધી શરીરની પ્રકૃતિ ચાલુ થશે. જેવું આ આયુષ્ય પૂર્ણ થશે એટલે એ આત્માને ધસમસતી રીતે જ્યાં એને જવાનું નક્કી થયું છે ત્યાં આ નામ કર્મના પૂતગલો એને લઈ જશે. એક્ઝેક્ટ એ સ્થાન, જેમ અહીંયા ઇન્ડિયાથી અમેરિકા જવાનું હોય તો એને એક રોડ મેપ ફિક્સ હોય કે પહેલાં આમ જઈને આમ જવાનું ત્યારે અમેરિકા આવશે. એવી રીતે આ ગતિમાંથી આ ગતિમાં જવા માટેનો પણ એક રોડ મેપ છે. આત્માના એ જે અનંત આત્મ પ્રદેશો છે એને એ રોડ મેપ દ્વારા આપણું શરીરનો જે આ ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક, તેજસ કે કાર્મણી, જે 5 પ્રકારની શરીરની પ્રકૃતિ છે એ આપણને એ દિશામાં આગળ લઈ જઈ અને એ પ્રકારનું શરીર બનાવડાવે છે. દેવલોક છે તો વૈક્રિયનું બનાવશે, અત્યારના આપણા જે આ છે તો ભાઈ ઔદારિક બનાવડાવશે. તો એ હારે કોણ નક્કી કરે છે? તો સાથે આપણું આ કાર્મણ શરીર પણ જાય છે. તો એમાં રહેલી આ નામ કર્મની પ્રકૃતિઓ એ આપણું એ પ્રકારનું તંત્ર, પૂતગલો કયા પ્રકારના આગળ પાછળથી બધેથી લેવાના કે જેના કારણે આ શરીર બને. તમે જુઓ ઇતરનો ધર્મ એમ કહે છે કે પંચમહાભૂતથી આ શરીર બનેલું છે. આપણે ત્યાં આ વસ્તુ માન્ય નથી રાખી. આપણે ત્યાં આ જે પ્રકૃતિ નામ કર્મ છે કે જે શરીરનું ફોર્મેશન કરે છે, એ અંગોપાંગ કર્મ એ રીતના પૂતગલો વાતાવરણમાંથી પકડી લે છે કે જેવું એને શરીર બનાવવાનું છે. ઇટ ઇઝ ઇન્સ્ટ્રક્ટેડ, ઇટ ઇઝ ઓલરેડી ફીડેડ. એ એના મશીનમાં ફીડ થયેલું છે. આયુષ્ય નામ કર્મ થયું ને એ પછીથી કે તારે આ કામ કરવાનું છે. એ પછીથી શું થયું તો કે પછીથી શરીરનું એક આખું સંઘાતન, એ યોગ્ય પૂતગલોને બાંધી પૂતગલોનો જથ્થો એકઠો થઈ જાય, એને બધાને એક કરે છે અને એમાંથી એ સૌથી પહેલું સંઘયણ બાંધે છે કે જેના કારણે શરીરનું હાડકાનું, હાડ મજ્જાનું ફોર્મેશન કેવી રીતે થશે એ નામકર્મ એનો રોલ પ્લે શરૂ કરે છે. એ પછીથી નામકર્મની જે પછી આવશે કે ભાઈ આકાર,
સંસ્થાન નામકર્મ. તો કેવું સ્ટ્રક્ચર બનાવવું છે આ શરીરનું એ પછી એ નક્કી કરે છે. એના પછીથી ઇન્દ્રિયો જે મળે છે એ ઇન્દ્રિયોમાં ગ્રેજ્યુઅલી ગંધ, વર્ણ, સ્પર્શ, રસ આ બધા જે છે એ બધાના કેટલા અંશે એને એ શક્તિઓ આપી છે એ આ નામકર્મ નક્કી કરે છે. કેટલા બધા લોકો એવા હશે આજે પણ કે જે લોકોને ચાખ્યા પછી પણ ખબર નહીં પડતી હોય કે આમાં મીઠું છે કે નહીં. કેમ? તો કે રસ નામનું જે એની ઇન્દ્રિયની શક્તિ હોય એ શક્તિઓના એનું તે પ્રકારનું નામકર્મ એના આધાર ઉપર જ એને રસની જાણકારી જ્ઞાન તંતુઓ સુધી પહોંચાડવામાં આવે. સુગંધ છે, ઘણા બધા આપણામાં હશે જેને સ્મેલમાં ખબર નથી પડતી હોતી. કેમ આવું? તો કે એની ગંધ નામનું જે શક્તિ જે છે ઇન્દ્રિયની એને લગતું જે નામકર્મ છે એ શક્તિની એની ઓછી વધતી માત્રા છે એટલા માટે. તો આ બધું આના આધાર પર નક્કી થાય છે. આમાં ક્યાંય કોઈ પણ ઈશ્વરનો રોલ પ્લે નથી. કેટલી પ્રિસાઇઝ વાત છે આ જૈન ધર્મની. અને દરેક વસ્તુ લોજિકલ છે. અહીંયા અગર એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ ઈશ્વર સૃષ્ટિનો કરતા નથી તો સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે એની કમ્પ્લીટ લોજિકલ વાતો એ અહીંયા એમણે મૂકી દીધી. હવામાં જવાબ ના આપી દો કે ભાઈ ના નથી થતું, કીધું ને નહીં. મને ઘણીવાર એવો વિચાર આવે કે આપણે ત્યાં આ આજની જે યુવા પેઢી જે કેટલેક અંશે પણ જોડાય છે આપણા ધર્મમાં, એ જગતની અંદરમાં અમારો ધર્મ મહાન છે આવો જ એક વિચાર કરવા માટે કે લોકોને અલગ અલગ દ્રષ્ટાંતોથી વોટ્સએપ દ્વારા કે બીજી 50 રીતે લોકોને જે પ્રેરે છે, સૌથી મોટી એક્સક્લુઝિવનેસ આ શાસનની છે તો એ આ છે. આ જગતનો એક પણ ધર્મ આ ફોર્મેશનનું લોજિક નથી આપી શકતો. આ જગતનો એક પણ વિચાર આટલું પ્રિસાઇઝ નાનામાં નાનું લોજિક, નાનામાં નાનું કારણ અને એનો સોર્સ એ ક્યારેય નથી સમજાવી શક્યો. એ ફક્ત ને ફક્ત કર્મવાદ પરમાત્માના શાસનનો એ જ સમજાવી શક્યો છે. આ વીર વિજયજી મહારાજ સાહેબનો અનંત ઉપકાર છે કે આપણને આવી ઢાળો દ્વારા આવા કર્મો એક્ઝેક્ટ સમજાવવા માટે પ્રેર્યા. તો આપણને ખબર પડી કે કાલે ઉઠીને કદાચ કોઈ માણસ એમ કહે કે ભાઈ ભગવાને જ આ બધું આપ્યું જો ને ભગવાને લઈ લીધું તો હવે ભગવાન ઉપર શું ભરોસો રહ્યો, મારો ભગવાન પરથી ભરોસો ઉઠી ગયો. તો આપણે એ સમયે આપણા મનને અને જો સામાની પાત્રતા લાગે તો સામાને આપણે કહી શકીએ કે દોસ્તાર આ કર્મના આધારે છે. કયા કર્મના આધારે? ચાલ હું તને એ પણ કહું. આ કર્મ કઈ રીતે બંધાયું હશે એના બંધના સ્થાન પણ હું તને કહું. અને હવે આ કર્મને દૂર કરવું હોય તો કઈ રીતે, કઈ આરાધના દ્વારા થાય, કઈ વસ્તુઓ દ્વારા થાય એના પણ સ્થાન, નિર્જરાના સ્થાન એ પણ મારા ભગવાન મને કહીને ગયા છે. કયું આ જગતની અંદરનો શાસન એ આટલું પ્રિસાઇઝ હશે. પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ શબ્દ નાનપણથી બોલતા આવેલા આપણે. આ જ ખરી પ્રધાનતા છે. એ સમજવાના ઊંડાણમાં જવાનો પ્રયત્ન પણ નથી કરતા. કેટલું લોજિકલ છે આ. તમે વિચારો કે જળ પૂજાનો આશય શું મૂક્યો અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબે? તો મારી આખી ને આખી પિંડ પ્રકૃતિ ભગવાન એ દૂર કરવા માટે હું જળ પૂજા કરું છું. પિંડસ્થ અવસ્થા ભગવાનની વિચારવાની વાત એ આપણે ત્યાં ચૈત્યવંદન ભાષ્યની અંદરમાં મૂકી અને અહીંયા પિંડ પ્રકૃતિ નિવારણ માટે જળ પૂજા કર્મવાદની અંદરમાં મૂકી, આ 64 પ્રકારની પૂજામાં મૂકી. આ બેવનું કનેક્શન જુઓ કેટલું પરફેક્ટ છે. ભગવાનના પિંડની અવસ્થાની ચિંતવના દ્વારા મારે ભવાંતરોની અંદરમાં આવા પિંડમાં જવું જ નથી એના ભાવની વાત છે. જળ પૂજા કેટલી ભાવથી થઈ શકે કે ભગવાનનો દેહ જોતા જોતા એમ થાય કે ભગવાન મારા દેહનું આવી રીતે અહીંયા ફોર્મેશન થાય છે. જુઓ, એ બધું વિચારવાનું છે કે પેલા સંસ્થાનનું, કર્મ પ્રકૃતિનું, આ જાતિનું, ગતિનું, આ બધું નામ કર્મ આપણને અભિષેક કરતાં કરતાં દેખાવું જોઈએ કે ભગવાન આખા પ્રોસેસમાંથી હું બહાર પાસ થાઉં છું. અને પ્રોસેસમાંથી જે હર વખતે દર ભાવમાં મારે પાસ થવું પડે છે એ મને બહુ આકરો લાગે છે. એટલે ભગવાન હું તારી જળ પૂજા કરું છું કે તારો પણ દેહ આવા નામકર્મો દ્વારા જ છેલ્લા ભાવની અંદરમાં ફોર્મેટ થયેલો. તો પ્રભુ તું આમાંથી બહાર નીકળી શક્યો. તારી પિંડસ્થ અવસ્થાના ચિંતન દ્વારા હું એ વિચારું છું કે આ પિંડસ્થ અવસ્થા એ જ ભાવની અંદરમાં છેક મુક્ત થઈ શકી છે. તો મારી પિંડસ્થ અવસ્થા, મારા આ પિંડ નામકર્મો એનાથી હું ક્યારે મુક્ત થઈશ? આ આખી વિચારણાઓ જળ પૂજા જુગતે કરો
આ શબ્દની અંદરમાં સમાયેલી છે. નાનપણથી બોલવામાં આવેલો આ શબ્દ જળ પૂજા જુગતે કરો. જુગતે કરો એટલે શું? જળ પૂજામાં શું બુદ્ધિ વાપરવાની છે? આ બુદ્ધિ વાપરવાની છે. આ બધી વિચારણા પૂર્વકની જળ પૂજા છે. તો જે બહુ ગહન લાગે છે આપણને કે આટલા બધા ડિફિકલ્ટ શબ્દો છે પારિભાષિક, એ એટલા માટે છે કારણ કે આપણે કોઈ દિવસ એને જોયું જ નથી, એને સમજવા જ પ્રયત્ન નથી કર્યો. આ જળનું સ્નાન, જળ પૂજા પિંડ પ્રકૃતિના નિવારણ માટેની. હવે ચંદન પૂજા આવે છે. દશતી ગજીને દર સાચવી પૂજીશું અર્યંત દશ યતિ ધર્મને આરાધીને કરું થાવર દશ અનંત. હવે સ્થાવર દશક નામની 10 પ્રકારની પ્રકૃતિઓ નામકર્મની એ અહીંયા ચંદન પૂજાના અન્વયે પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબ સમજાવે છે. કેટલીક વાર એવું થાય કે ખરેખર લોકોને જો પીએચડી કરવી છે ને તો કર્મોલોજી ઉપર કરવી જોઈએ, આ કર્મ સાહિત્ય ઉપર કરવી જોઈએ. એ એટલો બધો સ્પષ્ટ થઈ જાય. હવે એને કોઈના પણ શરીર પ્રત્યે મોહ થવામાં એને સૌથી પહેલો વિચાર આવે કે અંતે તો આ નામકર્મ જ છે ને ભાઈ. આનું નાક આટલું સરસ છે, એનો નકશો એટલો સરસ છે, હું એની પર મોહાવ એની પહેલાં હું વિચાર કરું એક મિનિટ ઉભો રહો, આમાં મોહાવા જેવું એટલા માટે નથી કારણ કે પૂર્વભવનું કર્મ છે એ એનું ઉદયમાં આવ્યું છે, અત્યારે એને વિશેષ કંઈ કર્યું જ નથી. તો ખરેખર મોહાવા જેવું હોય તો આવું કર્મ જે કારણોના લીધે બંધાયું છે મારે કારણો પર મોહાવવું જોઈએ. થાય કે નહીં? આપણને સામાન્ય રીતે કોઈ એક વસ્તુ સરસ સ્વાદિષ્ટ બનેલી દેખાય છે તો એની ઉપર મોહાવા કરતાં એ જેમાંથી બની છે તે દ્રવ્યો એ જેણે બનાવી છે, જેના કારણે બની છે એના પ્રત્યે મોહાવાનું આપણને વધારે મન થવું જોઈએ કારણ કે તે રૂટ છે, સોર્સ છે આ વસ્તુનો. તો નામ કર્મ કોના કારણે બંધાયો? સૌથી પહેલી જ પંક્તિઓની અંદરમાં આ આપણને કહી દીધું હતું, જૈન ધર્મ રાતો રહે ગાય ગુણી ગુણગ્રામ તીણે શુભ નામ તે સંપજે ઇતર અશુભ તે નામ. જેનો ધર્મમાં તીવ્ર રાગ છે, જે ગુણવાનોને ગુણગાન કરે છે તે જ જીવો શુભ નામકર્મો બાંધે છે, બાકીના બધા અશુભ નામકર્મો બાંધે છે. આજે કોઈનો નાક નકશો સારો છે, આજે કોઈના શરીરનું સત્વ સારું છે, આજે કોઈના શરીરમાં પડી જાય છે પણ એના હાડકાં ભાંગતા નથી ને હું તો અડ્યો અને મારા હાડકાં ભાંગી ગયા. આવું જે પણ પ્રકારનું નામકર્મ, સંઘાત નામકર્મ કે જે પણ નામકર્મો એની સાથે જોડાયેલા છે, આ બધા નામકર્મોની પાછળ મૂળ કારણ જો એ શુભ છે તો એ જ છે કે એને પૂર્વભવમાં ગુણી વ્યક્તિઓની ગુણિયલતા એનું ગુણગાન કર્યું હતું, નિંદાઓ નથી કરી. એને ધર્મના સ્થાનોની અંદરમાં રાગ કર્યો હતો, એમાં વિકલ્પો કે દ્વેષ નતા કર્યા. જો આ જ મૂળ કારણ છે આજે એને સારા હોવાનું, એનું શરીર સારું હોવાનું, તો હું હવે એના શરીરના વખાણ કરવા કરતાં એના મૂળ કારણને સેવવાનું શરૂ કરું તો કદાચ આ ભવ નહીં તો આવતા ભવમાં હું કંઈક સારું પામીશ. આ સ્પષ્ટ વ્યવહાર ભાષા છે, વ્યવહાર નહીં છે. આ નામકર્મ આપણને આ બધું શીખવી દે છે કે હું શરીર ઉપર કેમ મોહાવું છું. હું મારી પ્રકૃતિઓને શુભ કરાવવા માટે પ્રયત્ન કરું, હું દવાઓનો આટલો બધો પ્રયત્ન કરું છું. ઠીક છે, વ્યવહારિક દ્રષ્ટિએ કરવી પડે કશી ના નથી, પણ દવાઓની સાથે સાથે મૂળમાં મારું જે સંસ્થાન નબળું થયું છે, મારું જે સંઘયણ નબળું થયું છે, જેના કારણે આ મારી શારીરિક શક્તિઓ ક્ષીણ થઈ રહી છે, હું સૌથી પહેલાં એ અંગોપાંગ નામ કર્મ એના ઉપર ઘા કરવાનું શરૂ કરું, અભિષેક પૂજા કરું અને ભગવાનને એક્ઝેક્ટ હું ટાર્ગેટમાં લાવું કે ભગવાન મારું આ નામ કર્મ એ પવિત્ર બને. એવું કંઈક ભગવાન મને આ પૂજા દ્વારા મળ્યું. જો ના છૂટકે પણ કદાચ માંગવું પડે તો આ પદ્ધતિ હોય. આ નામકર્મોની સમજણ જ એટલી માટે હતી. આપણે હવે ચંદન પૂજા ઉપર 10 પ્રકારના સ્થાવર દશક નામકર્મ કયા કયા? સાથે શુદ્ધ સમાચરી રે પૂજીશું અમે રંગે લાલ, કેસર કંચન શું ઘસી રે સ્વામી વિલેપન અંગેલાલ, અંગવસન મને ભૂમિકા. આ 7 પ્રકારની શુદ્ધિ જે છે, જે કેસર વાટવા સમયે એટલે ચંદન વાટવા સમયે જે ધ્યાન રાખવાની છે, એ 7 શુદ્ધિઓનું ધ્યાન રાખી અને હવે ભગવાન હું તમારી આ ચંદન પૂજા કરીશ. સોનાના કચોળામાં કેસર ઘસીને એનાથી સ્વામીને વિલેપન કરીશ અને પછી જે વિલેપન થશે એના પછી ભગવાન તમે કેટલા રંગીન અને સુહામણા દેખાશો એની કલ્પના અહીંયા કરે છે. અને હવે સ્થાવર દશકની શરૂઆત કરે છે. સ્થાવર નામકર્મના ઉદયથી સૌથી પહેલું સ્થાવર શબ્દની વ્યાખ્યા કરે છે કે પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ કાય એના જીવોને સ્થાવર કહેવાય છે.
આ જ જીવો સૂક્ષ્મ નામના ઉદયના કારણે બધા જ આખા ને આખા લોકની અંદરમાં ઠાંસીને ભરેલા છે. આવા સૂક્ષ્મ જીવોથી, સૂક્ષ્મ સ્થાવર જીવોથી આખું 14 રાજલોક એ ઠાંસીને ભરાયેલું છે. હવે નિજ પર્યાપ્તિ પૂર્યા વિનારે મરતા તે અપજત્તા લાલ, સાધારણ તરુ જાતિ મારે જીવ શરીરે અનંતા લાલ. પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી કર્યા પહેલાં જ જો કોઈ માણસ આયુષ્ય પૂરું કરી લે, પર્યાપ્તિ એટલે એક પ્રકારની તે પ્રકારની શક્તિ, એ પર્યાપ્તિ. તો જે માણસ આવી શક્તિ પૂરી કર્યા પહેલાં મરી જાય એને અપર્યાપ્ત જીવ કહેવાય. એ કોના કારણે આવું કરે? તો કે અપર્યાપ્ત નામ કર્મના આધારે કરે. જો આપણે ત્યાં ઘણી વાર થતું હોય છે કે આપણને લાગે કે આ એકદમ સાચો નર્વો હતો, કંઈ જ હતું નહીં, અને અચાનકથી આ માણસ ગુજરી ગયો, એક્સિડન્ટ થયો અને અચાનક ગુજરી ગયો. કેટલાકની જ્યોતિષોએ કીધેલું કે આનું તો આટલા વર્ષનું આયુષ્ય છે ને એનાથી વહેલું અચાનક ગુજરી જાય. આવું બધું થતું હોય છે. તો એમાં મૂળ કારણ આ અપર્યાપ્ત નામ કર્મનો ઉદય છે. એ પોતાની શક્તિઓને આમ પૂરી કરી લે છે, પણ લાંબા સમય સુધી ભોગવટામાં, જેટલો એનો સમય હતો એટલા સમયને ભોગવટા પહેલાં એને બહાર નીકળી જવું પડે છે જગતમાંથી. એનું મૂળ કારણ અપર્યાપ્ત નામ કર્મ એનું જે છે તે છે. બીજી હવે અહીંયા આવે છે કે એક શરીરમાં અનંત જીવોએ ઉત્પન્ન થવું પડે એ સાધારણ નામ કર્મ. એટલે જે આપણે કંદમૂળ વગેરે નથી વાપરતા, તો આ કંદમૂળમાં આ જીવ કેમ ગયો? એ કેમ બીજે ન ગયો? એ બીજી વનસ્પતિમાં જઈ શક્યો હોત, પણ કંદની જ વનસ્પતિમાં કેમ ગયો? એમાં જે ગયો છે એ જીવ, કારણ કે એનું સૂક્ષ્મ નામ કર્મ, સાધારણ નામ કર્મ એ એનો ઉદયમાં છે. એટલે સાધારણ વનસ્પતિ કાયમાં જશે. જુઓ કે કેટલી માઇન્યુટ વસ્તુઓ આપણે ત્યાં મૂકી છે. કોઈ જીવે તિર્યંશનું આયુષ્ય બાંધ્યું, એ પછીથી નક્કી થયું કે એ વનસ્પતિ કાયમાં જશે. તો વનસ્પતિ કાયમાં પણ ક્યાં જશે? કઈ વનસ્પતિમાં જશે? સાધારણ વનસ્પતિમાં જશે કે પ્રત્યેક વનસ્પતિમાં જશે? એ પણ અલગથી એક નામકર્મ દ્વારા નક્કી થાય છે. અહીંયા કોઈ લકી ડ્રો નથી. જૈન શાસન એ એટલું પ્રિસાઇઝ અનુશાસન છે. એટલે જ આપણે ત્યાં ધર્મને શાસન શબ્દ આપ્યો છે, કારણ કે અહીંયા વ્યવસ્થા તંત્ર છે. નથિંગ ઇઝ હેપનિંગ બાય ફ્લુક. કોઈ દિવસ કોઈ વસ્તુ બાય ફ્લુક નથી થતી. બધું જ એક પ્રિસાઇઝ નિયમનના કારણે થાય છે. અને કોણ આ આખું આ નિયમન કરે છે? તો આત્મા પોતે જ. આ આત્માની અનંત શક્તિ છે કે આત્મા પોતે આ ભાવમાં જ્યાં બેઠો છે ત્યાંથી જો પોતાનું આયુષ્ય કર્મ બંધાઈ જાય છે, તો એની પછીની આખી જે ઘટનાઓ આવતા ભાવ માટેની થાય છે, એની શક્તિ કોણ આપે છે? કોઈ ભગવાન આપે છે? કોઈ કુદરત આપે છે? નહીં. આત્માનો પોતાનો જ શક્તિનો, વીર્યનો જે ભાવ છે, એની જ શક્તિ ખેંચી અને પૂતગલો આખું કામ કરી લે છે. તો જો આપણા આત્માની આટલી બધી તાકાત છે, તો આપણે આ તાકાતને નવું શરીર ઊભું થાય એવા કર્મોમાં કેમ જોડવી છે? આ અશરીરી થવામાં આ તાકાતને કેમ નથી જોડતા? બસ આ પાયા ઉપર આખા ને આખા ધર્મની વ્યવસ્થા છે. જો હું જ મારો ભવાંતર બગાડું છું, તો હું જ મારો ભવાંતર સુધારી શકીશ. નામ કર્મો દ્વારા સમજવાનું આ છે કે મારો આવતો ભાવ હું નક્કી કરું છું. ઇટ ઇઝ મી હુ ઇઝ રિસ્પોન્સિબલ. આપણને ઘણા એવા વ્યક્તિઓ મળતા અત્યારની જનરેશન આજે એમ કે હું કેમ કાળો થયો, હું કેમ ગોરો થયો, હું કેમ આવા મમ્મી પપ્પાના ઘરે જન્મ્યો, હું કેમ આવા ઘરમાં જન્મ્યો. ભાઈ, આ તારું નામ કર્મ છે. ટેકનિકલી મા બાપોએ આ સમજાવવું જોઈએ કે તારું પૂર્વભોમાં બાંધેલું આવા કારણે બાંધેલું નામ કર્મ તારું ઉદયમાં આવ્યું છે. આ રીતનું નામ કર્મ, એના કારણે તું આવો થયો છે. હવે તું એને ગાળ આપી રાખીશ, એનાથી તારું કામ નથી થવાનું. તું એને ભોગવી લે અને નવું ન બંધાય એની તકેદારી લે. આ વાઇસ ડિસિઝન છે. પણ આવું એ તો જ સમજાવી શકશું જો આપણે નામ કર્મની શ્રદ્ધા ઊભી કરીએ છીએ. ભગવાનનું શાસન ખરેખર કર્મનું સાહિત્ય સમજવા માટે જ મળ્યું હશે. બીજું બધું એટલું બધું નાનું આપણે ભણીએ છીએ કે મૂળ વસ્તુ કે જેના આધારે આખી આખી શ્રદ્ધા ઊભી થતી હતી, શ્રદ્ધાનું ઊભી થતું હતું, મુશ્કેલીઓમાં ટકી રહેવાનું બળ મળતું હતું, કોકની હારે કોઈ પણ વ્યવહાર કરતા પહેલાં વિચારવાનું બળ મળી રહેતું હતું, એ કર્મ સાહિત્ય હતું. આપણે 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણ ઉપર કોઈ વિરોધ નથી, પણ મૂળભૂત રીતે જો બાળક નાનપણથી કર્મ સાહિત્ય ભણેલો હશે તો એને ખબર પડશે કે મારે ડિપ્રેશનમાં નથી જવાનું, એને ખબર પડશે કે મારે કોઈ ત્યારે ખરાબ વ્યવહાર નથી કરવાનો, એને ખબર પડશે કે મારે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સમાં નથી જવાનું, એને ખબર પડશે કે મારે સુપિરિયોરિટી કોમ્પ્લેક્સમાં પણ નથી જવાનું. જે પણ છે બધું કર્મના આધારે છે. મારું ધ્યાન કર્મના ઉદયમાં હોવા એના કરતાં નવો બંધ હું શેમાં કરું છું એના ઉપર હોવું જોઈએ. આ આખી થિયરી આપણને આ ઢાળ સમજાવે છે. જે સૌથી ડિફિકલ્ટ શબ્દોવાળી છે એ ઢાળ આપણી શ્રદ્ધાને સૌથી વધુ બળવત્તર કરી શકે.
જો હું મારા આત્માની શક્તિ વડે શરીર ઊભું કરી શકું છું મારું પોતાનું, તો હું મારો પોતાનો મોક્ષ કેમ ન ઊભું કરું? અને આ જ વલણ રાખવા માટે આ ધર્મો, આ પૂજાઓ, આ બધી આરાધનાઓ એ બધું દાખવેલું. પર્યાપ્તિ અને સ્થાવર સાધારણ નામકર્મ આવ્યું. અંગ ઉપાંગ જે વીર નહીં રે, નામ અથિરતે દીઠો લાલ, નાભી હેઠે અશુભ આકૃતિ રે, દુર્ભગ લોક અનીઠો રે લાલ. અસ્થિર નામકર્મ હોય જેનું એને શરીરના અંગોપાંગ સ્થિર ન રહે, અસ્થિર થાય. આપણે ઘણા આવા લોકો જોયા છે કે જેના અંગોપાંગ શેક થતા રહે, વાઇબ્રેટ થતા રહે, એમને પણ હલતા રહે છે. અસ્થિર નામકર્મનો ઉદય છે. શરીરમાં નાભીની નીચેનો ભાગ અશુભ ગણાય તે અશુભ નામકર્મના ઉદયથી. આપણે ત્યાં ધર્મમાં પણ સામાયિક વગેરેમાં પણ કપડાં બદલવાની વાત આવે, બાથરૂમ ગયેલા કપડાં ચાલતા નથી. કેમ? કારણ કે આ ભાગને અશુભ ગણ્યો છે. કેમ આવું થયું? કારણ કે અશુભ નામકર્મના ઉદયથી આ ભાગ એને અશુભ ગણવામાં આવ્યો, એની ઉર્જાઓ અશુભ ઊભી થાય છે. આવી બધી વાતો, કેટલા બધા પ્રશ્નોના જવાબ આપણને આમાંથી મળી રહે. એટલી સરસ મજાની વાતો છે. અને દુર્ભગ નામકર્મ છે એની વાત, એ ઉદય થાય ત્યારે શું થાય? એના સિવાય સુસ્વર, દુસ્વર, યશ, અપયશ, આપણા જીવનના હવે જન્મ્યા પછીના આ બધા ક્રમો કેમ આવું મારી હારે થાય છે, એના જવાબ અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ આપે છે. આપણે આવતીકાલ પર એને રાખીએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ. જય અતિશાસન.